Namaste students. In last video I explained different types of events. Now in this video I'm going to explain next topic. That one is document object model and history object. In short we call DOM for document object model. And second one is history object. I'm going to explain this two topic. First one I am explaining DOM document object model. The document object model is an application programming interface, means API, for manipulating HTML and XML documents. The DOM represents a document as a tree of nodes. It provides API that allows you to add, remove and modify parts of the document effectively. આપણે એનો એક ટ્રી સ્ટ્રક્ચર જોઈએ કે કેવી રીતના વર્ક કરે છે એ બેટર રહેશે. લાઈક આપણે ટ્રી જોઈએ તો સૌથી પહેલા ડોક્યુમેન્ટ હોય છે. આપણે કોઈ પણ એક મેથડનો યુઝ પણ કરીએ છીએ, document.write થી આપણને સ્ક્રીન ઉપર આઉટપુટ ડિસ્પ્લે થાય છે, રાઈટ. સૌથી પહેલા આવે છે ડોક્યુમેન્ટ, ત્યાર પછી આવે છે HTML કે જે આપણો રૂટ એલિમેન્ટ છે, મેઇન એલિમેન્ટ છે કહીએ, રૂટ એલિમેન્ટ કહીએ. એની અંડરમાં નેક્સ્ટ ટુ પાર્ટ આવે છે, એક આવે છે હેડ અને બીજું આવે છે બોડી. આ બે પાર્ટ આવે છે HTML ની અંડરમાં. સો ફર્સ્ટ વન ડોક્યુમેન્ટ, અંડર ધેટ ધેર ઇઝ વન HTML. આ આખું આપણું HTML ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડલનું એક ટ્રી સ્ટ્રક્ચર છે કે કઈ ફ્લોમાં કઈ રીતના બધું એક્સેસ થઈ શકતું હોય છે એના પરથી ક્લિયર થઈ શકે. એટલે મેઇન ડોક્યુમેન્ટ, એની અંડરમાં HTML આપણો રૂટ એલિમેન્ટ છે. HTML માંથીને ટુ પાર્ટ્સ આવે છે, હેડ અને બોડી, જે આપણે અત્યારે યુઝ પણ કરીએ છીએ. હેડની અંદર કઈ આવશે? બીજા ટાઇટલ આવી શકે, સ્ક્રિપ્ટ ટેગની આપણે યુઝ કરતા હોઈએ છીએ, બીજા લિંક ટેગની યુઝ કરતા હોઈએ છીએ, બધું આવી શકે. અને એને રિલેટેડ લાઈક ટાઇટલ છે તો એની ટાઇટલની ટેક્સ્ટ આવશે, બરાબર. ટાઇટલની ટેક્સ્ટ આવશે, એની એક પ્રોપર્ટી આપણે કહીએ. જ્યારે બોડીની અંદર શું આવશે? ત્યાં બોડીની અંદર એક ડિફરન્ટ ટાઈપના ત્યાં એલિમેન્ટ્સ આવશે, ડિફરન્ટ એલિમેન્ટ્સ. અત્યારના એક્ઝામ્પલ માટે હું એકાદું એલિમેન્ટ લઈ લઉં છું કે લાઈક H1 ટેગ. તો H1 ટેગની કંઈક પોતાની ટેક્સ્ટ હશે, તો H1 ટેગની કોઈ ટેક્સ્ટ હોઈ શકે છે, એની કોઈ પણ ટેક્સ્ટ હોઈ શકે છે H1 માં. લાઈક આપણે વિચાર કરીએ કે બીજા કોઈ ટેગ લઈએ તો એક A ટેગ આવી શકે છે. આ બધું બોડીની અંડરમાં જ આવશે. તો A ટેગમાં href હોય, બીજું એની લિંક હોઈ શકે, એની ટેક્સ્ટ હોઈ શકે એની પોતાની. તો આ બેની પ્રોપર્ટીઝ થઈ. તો બોડીની સૌથી પહેલા ડોક્યુમેન્ટ, ધેન HTML રૂટ એલિમેન્ટ, એની અંદર ટુ ટાઈપ્સ, હેડ અને બોડી. હેડની અંદર ટાઇટલ અને ટાઇટલને રિલેટેડ એની કોઈ પણ પોતાની ટેક્સ્ટ હશે જે આપણને ડિસ્પ્લે થતી હશે. સિમિલરલી બોડી જે છે એમાં ડિફરન્ટ ટાઈપના ઘણા બધા ટેગ આવે છે, એલિમેન્ટ્સ આવે છે. બધા અહીંયા એક્સપ્લેન કરવા પોસિબલ નથી, પણ આપણે બધા યુઝ કરી જ ગયા છીએ. એટલે એકાદું એક એક્ઝામ્પલ આપું તો લાઈક H1 ટેગ છે, તો H1 ટેગ જે છે એની પોતાની એક ટેક્સ્ટ હશે, રાઈટ. સિમિલરલી સપોઝ કે આપણે A ટેગની વાત કરીએ તો એની પોતાની લિંક હશે અને ટેક્સ્ટ હશે. તો આવી રીતના એક આખું સ્ટ્રક્ચર આ રીતના આવે છે અને આને કહેવાય છે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ ટ્રી. So when a web page is loaded, the browser creates a document object model of the page. વેબ પેજ એટલે કે આપણે જે આઉટપુટમાં જોઈએ છીએ, જે બ્રાઉઝરમાં જોઈએ છીએ, વેબ બ્રાઉઝરમાં જોઈએ છીએ, એનું જે પેજ છે એને વેબ પેજ કહેવાય છે. તો HTML
DOM model I explain, tree structure I explain. Now what we can do with JavaScript in document object model. JavaScript can change all the HTML elements in the page. JavaScript can change all the HTML attributes in the page. JavaScript can change all the CSS styles in the page. JavaScript can remove existing HTML elements and attributes. JavaScript can add new HTML tag and its attributes. JavaScript can react to all existing HTML events in the page. JavaScript can create new HTML events in the page. આ બધું જ વર્ક જે છે JavaScript થી ને થઈ શકે છે. The DOM document object model is a W3C standard. W3C એટલે શું છે? વર્લ્ડ વાઇડ વેબ કોન્સોર્ટિયમ, એટલે કે એક સ્ટાન્ડર્ડ્સ જે છે એ પ્રોવાઈડ કરે છે વર્લ્ડ વાઇડ, અને એનું નેમ જ છે W3C, એટલે કે વર્લ્ડ વાઇડ વેબ કોન્સોર્ટિયમ. The W3C document object model is a platform and language neutral interface that allows programs and scripts to dynamically access and update the content, structure and style of a document. Any different method પણ આવે છે, like આપણે યુઝ ઓલરેડી કરી જ ગયા છીએ. Get element by ID આપણે યુઝ કરી ગયા છીએ કે નહીં? મેથડ છે. The most common way to access an HTML element is to use the ID of that element. We should define first ID in HTML control, then we can access that control's value with that ID. We can use get element by ID method. There are also different types of method like get element by name, અને એવી બીજી ઘણી હજી મેથડ આવે છે કે જે આપણે યુઝ કરી શકીએ છીએ. આપણે એનાથી ને CSS પણ એક્સેસ કરી શકીએ છીએ. હમણાં જ આપણે એક એક્ઝામ્પલ જોયું હતું, એમાં જે પેરામીટરમાં વેલ્યુ પાસ કરાવતા હતા, લાઈક x પેરામીટરમાં વેલ્યુ પાસ કરાવતા હતા, and then x.style.background equal to in double quote we passed yellow. આ રીતનું આપણે કોડિંગ કરી ગયા છીએ. તો આપણે સ્ટાઇલ જે છે એ પણ એનાથી ને એક્સેસ કરી શકીએ છીએ. એનો કલર સેટ કરવો છે, ફોન્ટની સ્ટાઇલ સેટ કરવી છે, તો આ બધું વર્ક આપણે કરી શકીએ છીએ. તો ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ જે છે એમાં ઘણું વર્ક થઈ શકે છે. એમાં આપણે ઓલરેડી જે પ્રોગ્રામ કરતા હતા, જેટલી રિક્વાયરમેન્ટ છે એ ઓલરેડી સાથે સાથે યુઝ કરતા જ ગયા છીએ. Next topic is history object. The history object contains the URLs visited by the user. URL જે આપણે જોતા હોઈએ છીએ એ કયું URL એક્સેસ કર્યું છે એની ડિટેલ્સ જે છે એમાં સ્ટોર હશે history objectમાં. The history object is a part of the window object and is accessed through the window.history property. There are three types of method. First one is back, second one is forward, and third one is go. And one property is length. એમાં એક પ્રોપર્ટી આવે છે length property, અને ત્રણ મેથડ આવે છે forward, back અને go. First method જે છે forward, it loads the next page, provides a same effect as by clicking back in the forward. આપણે અહીંયા જે બેક બટન આપેલું છે ને આ ફોરવર્ડ બટન આપેલું છે. અત્યારના કોઈ પેજ આપણે ઓપન કરાવેલા નથી એટલે આપણે શો નથી થતું, પણ જેમ પેજ ઓપન કરાવડાવેલા હશે ત્યાર પછી અહીંયા બેક અને ફોરવર્ડ જે રીતના વર્ક કરે છે, સિમિલરલી ફોરવર્ડનું આપણે બટન અહીંયા મૂકીને ફોરવર્ડ આપી શકશું. સિમિલરલી એવી રીતના આવે છે બેક બટન. It loads the previous page. We can use this back button in browser. Similarly, we can add one new button on our page. It loads that load the
previous page provides a same effect like as clicking forward in the browser. એટલે કે ફોરવર્ડ નહીં પણ બેકવર્ડ. આપણે જેવું બેક ઉપર ક્લિક કરશું એટલે બેક પેજ ઓપન થતું હોય છે, એવી રીતના અહીંયા આપણે બેક પેજ ઓપન કરાવડાવી શકશું પેજ ઉપર. નેક્સ્ટ વન આવે છે ગો. It loads the given page number in browser. We can use like this history.go, and in the bracket we will pass number. With that it will give like same effect for the backward. કે આપણે particularly કયા પેજ ઉપર જવું છે એને આપણે બેકવર્ડ અને ફોરવર્ડ બે માટે યુઝ કરી શકશું. બેકવર્ડ માટે માઇનસ આપશું, ફોરવર્ડ માટે પ્લસમાં નંબર આપશું, અને ડાયરેક્ટલી જમ્પ કરીને માની લો કે આપણે 3 પેજ ઓપન કરાવડાવ્યા અને ફર્સ્ટ પેજ ઉપર જ ડાયરેક્ટલી લઈ જવું છે તો આપણે લઈ જઈ શકશું. ઓકે, બેટર હું તમને પ્રેક્ટિકલી એક્સપ્લેન કરીશ. આપણે એક પ્રોગ્રામ જોઈએ એનો. Script tag over. Now here I am adding button. First need to add form tag. Applying name for it, form1. Then here I am adding input type text, not text, button, input type button with name, applying name back, on click, using on click event, and we will call one function fun back, using br tag, input type button, name, forward, creating one event on click, fun, forward માટે શોર્ટમાં લખું છું FOR. ઓકે, આ બે બટન એડ કરાવડાવ્યા છે. ફોર્મ સેવ કરાવડાવી લઈએ 41 and history. Now we can see two button here without value, it is not showing properly, so I am setting its value back and value forward. Okay, now showing it properly, adding one more br tag. Okay, now we will create function name is fun back for back, and I will create another function also, function fun forward. First writing code for back. Here we will use windows dot history dot back, and windows dot history dot forward. yes, તમે previous અને forward એવું પણ નેમ આપી શકો છો. તમે તમારી રીતે ફંક્શન કોઈ પણ નેમ આપી શકો છો, અને અહીંયા બટન પર ગમે તે નેમ આપી શકો છો, પણ અહીંયા તો આપણી પાસે જે મેથડ છે એનો જ યુઝ કરવાનો રહેશે, બેકવર્ડ અને ફોરવર્ડનો. હવે આ પ્રોગ્રામ રન કરાવતા પહેલા આપણે બીજા પ્રોગ્રામ રન કરાવવા પડશે. તો હું પહેલા બીજા પ્રોગ્રામ એક રન કરાવડાવી લઉં. હવે આ જ પેજ પર આપણે બીજા પ્રોગ્રામ ઓપન કરાવડાવવા પડશે. ઓપન
મારે સેમ પાથ ઉપર ઓપન કરાવડાવવા છે એટલે હું ઓકે સ્ટોપ HTML સ્ક્રિપ્ટ કે આ બીજી ફાઇલ અલગથી સેપરેટલી ઓપન થાય છે, આપણે એ જ ફાઇલમાં ઓપન કરાવડાવવું પડશે. તો જ એ બેકની પ્રોપરલી વર્ક કરશે. અહીંયાથી હું પાસ કરી દઉં. ઓકે 40, કેમ કે જો તો જ બેક બટન જે છે અત્યારના એક્સેસ થાય છે, એટલે કે સેમ વિન્ડો ઉપર હશે તો જ એક્સેસ થવાનું છે. 38. ઓકે અત્યારના પહેલા 39 નંબરનો પ્રોગ્રામ ઓપન થતો, પછી 40 થયો, પછી 38 થયો. હજી એકાદો પ્રોગ્રામ આપણે જે છે એ ઓપન કરી લઈએ. 37 ઇવેન્ટ છે. Okay, now I'm opening another program. That one is 41.history.html. ઓકે જો અત્યારના આ બેક વર્ક કરે છે પ્રોપરલી અને આ ફોરવર્ડ વર્ક કરે છે. હવે જો હું અહીંયાથી બેક આપું છું તો આ બેક થાય છે સેમ જેવી રીતના અહીંયા આપણે બેક ઉપર ક્લિક કરીએ છીએ, સિમિલરલી ઇફેક્ટ અહીંયા આવે છે બેક. હવે એવી રીતના ફોરવર્ડની ઇફેક્ટ જોવી હોય તો આપણે હજી એક પેજ અહીંયા હું ઓપન કરાવડાવી દઉં. 35 નંબરનો પ્રોગ્રામ જે કઈ હતો આપણે જોઈ લઈએ. UDF પ્રોગ્રામ છે. ઓકે હવે હું ફોરવર્ડ ઉપર ક્લિક કરું છું તો એ જ પ્રોગ્રામ રન થઈ જશે. તો બેક અને ફોરવર્ડ આ બે મેથડ છે કે જેનાથી આપણે બેક અને ફોરવર્ડ આપી શકીએ છીએ આપણા પેજ પર. અને હજી એક બટન આવે છે ગો, હવે એ જોઈએ. Now I'm adding one more button. First adding to BR tag and now one button with name go. Input type equal to button name equal to go on click function go value equal to go. તેના માટે ફંક્શન પણ ક્રિએટ કરવું પડશે. I am creating function for it. We need to create first function for it. Function go now I am using here windows dot history dot go. In bracket I will pass value, I will pass number. Here I am passing 3. Save and refresh. જો આપણું બેક પેજ કયું છે 37 નું છે, બેક ટુ પેજ કયું છે 38 છે, બેક થર્ડ પેજ કયું છે 40 નંબરનું છે. હવે હું અહીંયા ગો ઉપર ક્લિક કરું છું. ઓકે જોઈએ શું મિસ્ટેક રહી ગઈ. યસ અહીંયા આપણે પાસ કરવું પડશે -3. આપણે જ્યારે બેકમાં જવું હોય ત્યારે વેલ્યુ પાસ કરવી પડશે માઇનસ, અને જ્યારે ફોરવર્ડમાં જવું હોય ત્યારે વેલ્યુ પાસ કરવી પડશે પ્લસમાં. તો અહીંયા હું -3 એપ્લાય કરું છું. ફરીથી એકવાર 41 નંબરનું કરંટ પેજ છે. લાસ્ટ થર્ડ પેજ કયું છે, વન ટાઈમ હું બેક કરું છું 37, 38 ટુ ટાઈમ અને થર્ડ ટાઈમ ક્લિક કર્યું ત્યારે 40 ઇવેન્ટ. ઓકે હવે હું ગો ઉપર ક્લિક કરું છું તો જો અહીંયાથી ડાયરેક્ટલી આપણને એ જ પેજ ઓપન થયું 40 ઇવેન્ટ. હવે હું ફોરવર્ડ 3 ટાઈમ્સ કરીશ ત્યારે પાછું મારું એ પેજ આવશે. ઠીક, હવે મારે પ્લસમાં એક્સપ્લેન કરવું છે તો આપણી પાસે પ્લસમાં વન પેજ જ અત્યારના છે.
તો હું અત્યારના ત્યાં +1 જ પાસ કરીશ ગો પર ક્લિક કરવા માટે. ગો ઉપર ક્લિક કરું છું તો નેક્સ્ટ પેજ આવી જાય છે અહીંયા આપણને. ઓકે, તો આવી રીતના વર્ક થઈ શકે છે હિસ્ટ્રી ઓબ્જેક્ટથી. યસ, હવે લાસ્ટ વન એમાં બાકી છે પ્રોપર્ટી, લેન્થ પ્રોપર્ટી. હાઉ વી કેન યુઝ લેન્થ પ્રોપર્ટી ઇન history object. The length property returns the number of URLs in the history list of the current browser window. The property returns at least one because the list includes the current loaded page. Maximum length is supported to 50 and this property is read only. આપણને maximum 50 સુધી સપોર્ટ કરે છે લેન્થ, અને આપણને રિટર્ન નંબરમાં જ વેલ્યુ કરવાના છે. તો આપણે અપ્લાય કરીએ સ્ક્રિપ્ટમાં. એક વેરિયેબલ લઈ લઈએ, વેરિયેબલ a ઇક્વલ ટુ, ઓર ડાયરેક્ટલી આપણે પ્રિન્ટ કરાવડાવી શકીએ છીએ, document dot write in bracket here I am passing value window dot history dot length semicolon and save. Refresh this page. Okay, here it shows 6. Look, this one is one page, current page 2, 3, 4, 5 and 6. Total there are 6 page open in backward and forward, so it's written 6. Okay, આવું આપણે કોઈ ફંક્શન ઉપર ક્લિક કરીને કોલ કરાવડાવી શકીએ, એવું બની શકે. અહીંયા આપણે બટન એડ કરી શકીએ છીએ. input type button name equal to length. On click we will call one function with name fun length and value equal to length. Creating one function for it. Function name is fun length window. Yes, already we have statement, so I am just moving that statement in the function. Okay, અહીંયા તો લેન્થ નહીં જ હોય. Okay, let's check. I forgot to add brackets here. Save, refresh. Okay, mistake in name, LENGTH. ઓકે, તો અહીંયા આપણો હિસ્ટ્રી ઓબ્જેક્ટ જે છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે વેલિડેશનનો એક ટોપિક બાકી છે એ સ્ટાર્ટ કરશું. ઓકે, અત્યારે આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ.